ભાઈ તમારું નામ પરિચય આપીને તમારો કોન્ટેક્ટ નંબર અને તમે આ જે પ્રાકૃતિક ખેતી કરો છો હળદર અને એની અંદર આ મિશ્ર પાક કર્યો છે બરાબર છે, તો તમે જે મિશ્ર પાક કરીને હળદરનું વેલ્યુ એડિશન પણ કરો છો, બીજા પાવડર પણ બનાવો છો તમે અને તમારા વાઈફ બંને, તો આ અમારા આ ઉમરેઠ તાલુકાથી આપણા ખેડૂતો તમારા ખેતરની મુલાકાતે આવ્યા છે પ્રાકૃતિક ફાર્મની, તો તમારા વિશે થોડુંક માર્ગદર્શન આપો. તમે આ અત્યારે જે ઊભા છે એ ખેતરમાં શું શું તમે કર્યું છે? મારું નામ દીપક કુમાર છગનભાઈ પટેલ, ગામ ઈસરામાં, અને મારો મોબાઈલ નંબર છે 93 289 51 994. હું આ પ્રાકૃતિક ખેતી એની અંદર હળદર મેં કરી છે. હળદરની અંદર મેં મરચી કરી છે. મરચીની અંદર મેં તુવેર કરી છે. તમે જોઈ જો, કોઈ રોગ જીવાત કશું જ નહીં. મરચી અને બીજું તુવેર તુવેર અને મગઈ લઈ લીધા મેં. પહેલાં જ્યારે વાવી એટલે મેં મગઈ લઈ લીધા. હળદર પીળી હળદર છે, પીળી હળદર. અને એને હું વેલ્યુ એડિશન જ કરું છું. એનું 450 રૂપિયા કિલો. પીળી આવે, સફેદ આવે. સફેદ આવે ના, હું સફેદ નહીં કરતો, હું પીળી જ કરું છું. ચલો તારે નીકળવાની આ જાન્યુઆરી પહેલા વીકમાં. હવે હળદર સિવાય બીજું તમે શું શું કરો છો? એનું કયા કયા પાવડર બનાવો છો વેલ્યુ એડિશન કરીને? સરગવાનો, પૈડાનો, અને ગરો, અને સૂંઠ, અને પેલું મુખવાસ બનાવું છું. તો આ તમે દીપકભાઈ પટેલ, ઈસરામા ગામ, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ, આ એમની હળદર તમે જોઈ શકો છો. ને એની અંદર તુવેર, મરચીનો પાક ઊભો છે, મિશ્ર પાક કરેલી છે બરાબર, પ્યોર પ્રાકૃતિક ખેતીથી કરે છે. આ રીતે જેમ ઉમરેઠ તાલુકાના આપણા પ્રગતિશીલ બે ખેડૂત છે એ પણ એમની ખેતરની મુલાકાતે આવ્યા છે, તો દરેક ખેડૂતોને ખાસ મારો આગ્રહ કરી વિનંતી કે આપણે ખેડૂતે ખરેખર આ પ્રયોગ હવે કરવાની જરૂર છે કે ભાઈ તમે કોઈ બી જગ્યાએ કોઈ સારી ખેતી કરતું હોય તો તમારે એકબીજા તાલુકામાં, એકબીજા જિલ્લામાં જેમનું પણ પ્રાકૃતિક ખેતીમાં સારું ફાર્મ છે, તમારે એકબીજા ખેડૂતની મુલાકાત કરો અને એમાંથી કંઈક નવું શીખીને તમે પણ સારું અપનાવો, તમે પણ એક ખેતી સારી કરતા થાવ બરાબર. અને દરેક ખેડૂતના ખેતરની જો તમે મુલાકાત કરશો તો ખરેખર તમને કંઈકનું કંઈક નવું શીખવા મળશે, જાણવા મળશે. આ હળદરની અંદર એમણે મરચાં પણ કરેલા છે. આ તમારે જોઈ લો, આ મરચાં બેઠેલા છે બરાબર. મરચીમાં કોઈ પણ જાતનો કોઈ પણ રોગ, કશું જીવાત કશું જ છે નહીં બરાબર. આ બાજુમાં તમે જુઓ, આ તુવેર છે બરાબર છે. તો મિશ્ર પાક પદ્ધતિની અંદર તમારે 2 થી 3 પાકની આવક પણ મેળવી શકાય છે, વેલ્યુ એડિશન કરી શકાય છે. તો આવી રીતે તમે પ્રાકૃતિક ખેતી કરો. અને ખેડૂત મિત્રો ખાસ તો તમે આ એક વસ્તુ કરવાની ખાસ જરૂર છે કે તમે એકબીજા ખેડૂતની ખેતરની મુલાકાત કરો અને એમાંથી જોઈને તમે પણ તમારી જેટલી જમીન છે થોડો શરૂઆત પ્રયોગ કરો, પણ પ્રાકૃતિક ખેતી તરફ ખાસ વળવાનો પ્રયત્ન કરો, એવો ખાસ મારી વિનંતી છે. આ હળદર છે અને આ જ હળદરનો પાવડર કરીને પણ વેલ્યુ એડિશન કરીને દીપકભાઈ અને એમના ધર્મપત્ની બંને પ્રાકૃતિક વેચાણ કરે છે.